સર્જનહાર અને પાલન પોષણ કરનાર પરમેશ્વર, આજે અમે તમારા શરણમાં આવ્યા છે પિતા પરમેશ્વર, અને આજે તમારા વચન દ્વારા પિતા અમને આશીર્વાદ આપો પિતા. બ્લેસ કરો, તમારી આશીષ જે મહાન આશીષ છે પિતા પરમેશ્વર. પ્રભુ, અમે ચમત્કારોની પાછળ નહીં પણ તમારી આશીષ કૃપા અનુગ્રહ પાઈએ પિતા પરમેશ્વર. અમારી ઈચ્છા સંપૂર્ણ થાય પિતા પરમેશ્વર, તમારા નામની અંદરમાં પિતા. પ્રાર્થના યેશુના નામથી માંગીએ છીએ ને પાઈ લઈએ છીએ પિતા. આમેન, આમેન. આપણે વચનમાં જઈશું. આજનું વચન છે આપણું યાકોબનો પત્ર ચેપ્ટર 1 અને વસીસ 17. કાલે આપણે જોઈ ગયા હતા વચન 16 સુધી. 16નું એન્ડિંગ કર્યું હતું અને વચન 16 હતું કે મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહીં. તો આપણે વચનની અંદરમાં જાતા પહેલાં 16મું વચન આપણે એક આગાહી આપે છે, એક વોર્નિંગ આપે છે, અલર્ટ કરે છે કે સૂતા હોય તો જાગી જાયજો, અંધારામાં હોય તો અંજવાળામાં આવી જાયજો. કેમ કે વચન અહીં કહે છે કે મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહીં. તો આપણે છેતરાવાનું નથી, કેમ કે આ જગતની અંદરમાં શેતાનનું એક જ કાર્ય છે કે પ્રભુના લોકને છેતરવા, પ્રકાશની અંદરમાંથી અંધકારમાં લઈ જવા, સ્વર્ગના રાજ્યમાં જતા હોય તો એને નર્કમાં લઈ જવા. કેમ કે શેતાન પરમેશ્વરનો દુશ્મન છે અને જે પરમેશ્વરના સંતાન છે એનો પણ દુશ્મન છે. તો આપણે જે અહીંયા પ્રભુનો સેવક છે પાઉલ, એ વચનમાં લખે છે કે મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહીં. તો આજે પાઉલને એક પ્રભુએ શુભ સંદેશ જણાવ્યો એના જીવનની અંદરમાં. પ્રભુએ એને માર્ગદર્શન આપ્યું કે હવે તું મારા લોકને સમજાવ અને શીખાડ. પણ આ જે પવિત્ર આત્માના દ્વારા પાઉલે આ બધા વચનો લખેલા છે, એને ખુદની મરજીથી નહીં પણ પિતા પરમેશ્વરે એની સાથે વાત કરી છે. અને આ વચનો જે લખાણા છે પ્રભુના મુખેથી લખાણા છે. કોઈના આપણે એમ કહીએ કે આ બોલપેન કે કારગાથી કે લખાણા હોય, પણ એ વચન પ્રભુના મુખથી આ લખાયેલા છે. તો આપણે એની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. કેમ કે જે આપણે આત્મીય આપણા પરમેશ્વરના સંતાનો છીએ, આપણા પરમેશ્વર આત્મામાં છે. તો સ્વર્ગની અંદરની આપણી જે પ્રભુએ બુલાહટ આપી છે એના રાજ્યને માટે, તો આ વચન દ્વારા આપણે એ રસ્તાને જાણી શકીએ. આ વચન દ્વારા એ રસ્તો જોઈ શકીએ કે સ્વર્ગની અંદરમાં કઈ રીતે જાવું. તો પ્રભુ ઈસુ મસીહને મોકલાવ્યા રસ્તો બતાડવા માટે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. તો એના દ્વારા આપણે જાણી શકીએ. કેમ કે વચન તો આપી દીધા, જ્ઞાન માર્ગદર્શન આપી દીધું, એના દીકરાને પણ મોકલાવ્યો કે જો કોઈ ભૂલા ભટકી જાય, વચનમાં સમજણ ન પડે તો હું મોકલાવું, તો ઈસુ મસીહ હાથ પકડીને પણ લેવા આવશે. આમીન, હાલેલુયા. તો વચન 17માં આપણે જઈએ છીએ. વાંચું છું વચન 17, યાકોબનો પત્ર ચેપ્ટર 1 વચન 17. દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી, એટલે સર્વ પ્રકાશના ઉદ્ભવ સ્થાન સ્વયં પ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે. તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી. આમેન, હાલેલુયા. તો અહીંયા આપણે વચન દર્શાવે છે કે સારી બક્ષિસો. આપણે યાદ હોય તો લાસ્ટ વીકની અંદરમાં બક્ષિસો વિશે પણ એક મેસેજ જોઈ ગયા હતા, એક શનિવારના. યા શનિવારની અંદરમાં જ આપણે એક બક્ષિસો, સારી બક્ષિસો આપણે જોઈતી. પીટરના બીજા પત્રની અંદરમાં 5 થી 6, 7, 8 વચનની અંદરમાં બક્ષિસો વિશે. તો પ્રભુએ આપણને 8 બક્ષિસો પણ આપેલી છે. તો આ સારી બક્ષિસો અને સંપૂર્ણ કૃપાદાન, પૂરેપૂરી કૃપા, એટલે કે એની આશીષ, એને દાન જે છે
એ સ્વર્ગમાંથી આવે છે. તો આપણે જોઈએ કે સ્વર્ગની અંદરમાંથી આ સર્વ વસ્તુઓ આવે છે અને એ સર્વ પ્રકાશના ઉદ્ભવ સ્થાન. તો આ પ્રકાશનું ઉત્પન્ન કરતા એટલે આપણા પરમેશ્વર પણ એક સ્વયં પ્રકાશ છે, એક આગ સમાન છે. આપણા પરમેશ્વરને તો ઘણા નામથી રૂપાંતર કરવામાં આવ્યા છે, ઘણા નામથી બોલાવવામાં આવ્યા છે, ઘણા નામ પ્રમાણે જુદા જુદા બધી કહેવામાં આવ્યા છે અને કહે છે કે આ વચન પણ એક પરમેશ્વર છે. હાલેલુયા. ફોન કટ થઈ ગયો તો. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, મહાન પરમેશ્વર, તમારો અમે ધન્યવાદ કરીએ છીએ કે પ્રભુ તમારા વચનમાં તમે કીધેલું છે કે સંપૂર્ણ કૃપાદાન અને સંપૂર્ણ આશીષ અને અનુગ્રહ આ સ્વર્ગની અંદરમાંથી આવે છે અને કહેવામાં આવે છે કે આપણા આ સર્વ પ્રકાશના ઉદ્ભવ સ્થાન સ્વયં પ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે. તો એ બધી વસ્તુ સ્વયં પ્રકાશના ઉદ્ભવ સ્થાન, પ્રકાશ ઉત્પન્ન કરતા આપણા પરમેશ્વર છે. તો આપણે પ્રકાશના વચનો વિશે આજે જોઈશું અને પ્રકાશ વિશે આપણે પરમેશ્વરે શું શું વચનમાં કીધું છે એ જાણીએ અને જોઈએ, કેમ કે આપણા સ્વયં પ્રકાશના ઉદ્ભવ સ્થાન પરમેશ્વર પાસેથી જ આ બધી વસ્તુ આવે છે. તો મેન આપણે જોઈએ કે એની પાસેથી સંપૂર્ણ કૃપાદાન એટલે કે આશીષ. અહીંયા આપણે વચનની અંદરમાં જોઈએ છે તો કૃપા અને આશીષ એટલે કે અનુગ્રહ એક જ વસ્તુ આપણે કરી શકીએ. નામ જુદા જુદા હોય તો પરમેશ્વરની પાસેથી પહેલાં આપણે એક આશીષ મેળવવી જરૂરી છે. આપણે શરૂઆતની અંદરમાં જો પરમેશ્વરને આપણી ઉપર આશીષ હોય, એની કૃપા હોય, પરમેશ્વરનો પ્રેમ હોય, તો બાકીની બીજી બધી બક્ષિસો પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે આપે. આપણને કોઈ વ્યક્તિ ક્યારે આપણને માન સન્માન આપે કે આપણાની અંદરમાં કોઈ એવી ક્ષમતા હોય, આપણામાં એવી લાક્ષણિકતા પ્રમાણિકતા હોય, આપણે એને કાબિલ હોય તો કોઈ આપણને પ્રેમ કરે, કોઈ માન આપે, કોઈ સન્માન કરે, આપણનું કોઈ બોલાવે. તો અગર આપણે એને લાયક ન હોય તો આપણને કોઈ પ્યાર ન કરે, કોઈ બોલાવે પણ નહીં. પણ આપણાની અંદરમાં એવા લક્ષણ હોય તો આપણા ઉપર એ લોકો પ્રેમ દર્શાવી શકે. તો પરમેશ્વર પણ પાસે આપણે પરમેશ્વરની જો અધીનતામાં રહેતા હોય, પ્રભુના વચનો પાળતા હોય, પ્રભુની આજ્ઞાઓ પ્રમાણે ચાલતા હોય, પ્રભુની ઈચ્છા અનુસાર પ્રભુની યોજનાની સહભાગી આપણે બની શકતા હોય તો પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખે અને પ્રભુ આપણા પ્રત્યે એક પ્રસન્ન રહે. અને જો પ્રભુ આપણા ઉપર પ્રસન્ન હોય તો પ્રભુના મુખથી, દિલથી, ના હૃદયથી, પ્રભુથી ઓટોમેટિક આપણા ઉપર આશીષ આવે, એનો પ્રેમ આવે, એની કૃપા આવે, એની દયા આવે અને એના બાદ પ્રભુ હરેક વસ્તુ આપણને આપે. જેમ આપણે જોઈએ કે આપણે શારીરિક પિતા હોય તો એનું છોકરું જેમ બાળક મોટો થતું જાય એમ હરેક એની જરૂરિયાત પ્રમાણે એને પૂરું પાડે. તો આપણા પિતા પરમેશ્વર યહોવા ઈરે આપણું પૂરું પાડનાર પરમેશ્વર છે. તો એ પણ આપણને હરેક જરૂરિયાત પ્રમાણે વસ્તુ આપે છે. આપણે ડાયરેક્ટલી કોઈ મોટું પ્રભુ પાસેથી વરદાન માંગવાની ઈચ્છા રાખવાની નથી કે પ્રભુ મને તમે ચંગાઈ કરવાનું દાન આપી દેવ, મને અન્ય ભાષા બોલવાનું દાન આપી દેવ, મને મોટા મોટા ચમત્કારો કરવાનું દાન આપી દેવ. તો પ્રભુ જાણે કે આ તો ખાલી એની મનની અભિલાષાઓ પૂરી કરવા માટે કરીને મારી પાસે આવે છે ને માંગે છે. પણ આપણે હંબલતાથી એકમાત્ર પહેલાં પ્રભુની ઈચ્છા પ્રમાણે એનો પ્રેમ આપણે ગ્રહણ કરીએ, એની આશીષ ગ્રહણ કરીએ તો એના આશીષ દ્વારા હરેક જે આ પવિત્ર આત્માના બીજા ફ્રૂટ છે એ ઓટોમેટિક પ્રભુ આપણને આપે. તો આપણે કહીશ કે ક્યારે એ દેખાય
તો ઓટોમેટિક આપણે પ્રભુના વચનની અંદરમાં જ્યારે આગળ અને આગળ વધતા જાય, પ્રભુના વચનો ગ્રહણ કરતા જાય, પ્રભુની ઈચ્છાને આધીન થઈ આગળ વધતા જાય, પ્રભુના વચનની અંદરમાં આપણો વિશ્વાસ વધતો જાય. અને પ્રભુના વચન આપણે કહે છે કે પ્રભુનું વચન આંખથી જોવાથી, કાનથી સાંભળવાથી અને મોઢેથી બોલવાથી, એકરાર કરવાથી એ વચન શું થાય? પ્રગટ થાય છે. એ કાર્યશીલ બને છે. એ વચન કાર્ય કરી શકે છે. તો જ્યારે આપણે એકલું સાંભળી લઈએ ત્યારે પણ નહીં, એકલું જોઈ લઈએ ત્યારે પણ નહીં, એકલું બોલીએ ત્યારે પણ નહીં, પણ જ્યારે જોઈએ છીએ એટલે કે આપણે વાંચીએ છીએ, ત્યારે મુખથી બોલીએ છીએ અને એ બોલેલો અવાજ આપણા કાનની અંદરમાં જાય છે, માઇન્ડ હૃદયની અંદરમાં રિપીટ થાય છે અને ત્યારે એ કાર્યશીલ બને છે. આપણે જોઈએ હવે વચનની અંદરમાં જઈશું. તો પહેલાં ઉત્પત્તિની અંદરમાં વચન 1-3 આપણે વાંચીશું. તો તમે પણ ત્યાંથી ખોલો અને આપણે જઈએ ઉત્પત્તિ 1 એનું વશિષ્ઠ 3, 1-3 વાંચીએ. તમે ત્યાંથી વાંચો. ઓકે. ઉત્પત્તિ ચેપ્ટર 1 વશિષ્ઠ 3. ત્યારે ઈશ્વરે કહ્યું, પ્રકાશ થાઓ, એટલે પ્રકાશ થયો. આમેન. આમેન. હાલેલુયા. અહીંયા લખેલું છે કે ત્યારે ઈશ્વરે કહ્યું પ્રકાશ થાઓ, એટલે પ્રકાશ થયો. તો આપણા સામર્થ્ય શક્તિવાન પરમેશ્વરે અહીંયા લખેલું છે કે એ સ્વયં પ્રકાશના ઉદ્ભવ સ્થાન છે, સર્વ પ્રકાશના ઉદ્ભવ સ્થાન સ્વયં. એટલે શરૂઆતની અંદરમાં પ્રભુ કીધું કે પ્રકાશ થાઓ, એટલે પ્રકાશ થયો. અને વચન આપણે વાંચીશું બીજું 14-16, સેમ ચાપ્ટર છે, 14-16 વાંચીએ. ઉત્પત્તિ ચેપ્ટર 1 એનું વશિષ્ઠ 14-16. પછી ઈશ્વરે કહ્યું, રાત અને દિવસને જુદા પાડવા માટે આકાશના ગુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુનો સમય સૂચવવા ચિહ્નરૂપ બની રહો. પૃથ્વીને પ્રકાશ આપવા આ જ્યોતિઓ આકાશમાં પ્રકાશિત થાઓ. એટલે એમ થયું. આમ ઈશ્વરે 2 મોટી જ્યોતિઓ ઉત્પન્ન કરી, દિવસ પર અમલ ચલાવવા સૂર્ય અને રાત પર અમલ ચલાવવા ચંદ્ર, વળી તેમણે તારાઓ પણ ઉત્પન્ન કર્યા. આમેન. આમેન. હાલેલુયા. તો અહીંયા પ્રભુએ શરૂઆતની અંદરમાં જ આ પ્રકાશનો ઉદ્ભવ કર્યો, પ્રકાશને કીધું, ક્રિએટ કર્યો, પ્રકાશને બનાવ્યો. પણ એને કોઈ વસ્તુની, કંઈ હથિયારોની કંઈ જરૂર નથી. એના મુખથી કહેતા હતા, બોલતા હતા. એટલે તો કહીશ કે પ્રભુ પિતા પરમેશ્વરે એક શબ્દ દ્વારા સારી સૃષ્ટિનું સર્જન કર્યું. તો જે આ પ્રકાશના સર્જક હતા, પ્રકાશના બનાવનાર પરમેશ્વર, તો એની પાસે એટલી શક્તિ છે, એટલો પાવર છે. તો એને આ બધી વસ્તુઓ પ્રકાશની અંદરમાં બનાવી. પહેલાં અંધકાર હતો, અંધકાર દૂર કરવા માટે કરીને આ પ્રકાશને એ લોકોએ બનાવ્યો. અને આપણે આ જોઈએ છે કે એ જ પ્રકાશ આપણા મન અને હૃદયની અંદરમાં એના પાડ્યો છે. આપણે જ્યારે એક અજ્ઞાન હતા, અંધકારમાં હતા, આપણે પણ આપણાની અંદરમાં કોઈ જ્ઞાન, સુસમજ નહોતું, ત્યારે આપણે કહીએ ને કે પ્રભુએ તો એક અબુધ લોકોને પસંદ કર્યા, જ્ઞાનીને શરમાવા માટે કરીને એક અબુધોને પસંદ કર્યા. તો આ જે પરમેશ્વરનો પ્રકાશ છે એ આપણા હૃદયની અંદરમાં પાડવામાં આવ્યો છે. અને આપણે જોયું કે શરૂઆતની અંદરમાં આ અંધકારને દૂર કરવા માટે પ્રભુએ સૂર્ય, ચંદ્ર, તારાઓ બનાવ્યા. પણ એ આપણે અંજવાળું આપવા માટે, આપણી સહાય માટે બનાવ્યા હતા. પણ આ જે દુનિયાના જે લોક છે એની અંદરમાં આ મોહમાયાથી લલચાય, એની અંદરમાંથી એના પ્રત્યે એનાને લાલસા, એને લોભ લાગ્યો અને એની અંદરમાં એ લોભાયા અને એની સ્તુતિ આરાધના કરવા માંડ્યા. પણ પરમેશ્વરને ભૂલી ગયા કે આ પરમેશ્વર બનાવનાર કોણ વ્યક્તિ છે એને ભૂલી ગયા. અને જે આ વસ્તુ
જે સર્જનહાર છે એને છોડી દીધા અને સર્જનનું એ લોકો સ્તુતિ આરાધના કરવા માંડ્યા. પણ એ લોકો સમજતા નથી. ઈશ્વરના વચન છે એ વચનને સમજતા નથી. જો વચન સમજે તો એનો જે પ્રભુનો જે આ પ્રકાશ છે એના મનની અંદરમાં આ પ્રમાણે પ્રકાશે અને પ્રકાશના ઉદ્ભવ સ્થાન પાસેથી જે આ જ્ઞાન આવે છે એને પ્રાપ્ત કરી શકે. અને આપણે વચનની અંદરમાં આગળ જઈશું કે કોરોથીની અંદરમાં ચાપ્ટર 2:4-6 અંદરમાં આપણે વાંચીશું. બીજો કોરોથી ચાપ્ટર 4 અને વસીસ 6. બીજો કોરિન્થીનો પત્ર ચેપ્ટર 4 એનું વસીસ છે 6. અંધકારમાં પ્રકાશ થાઓ એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડ્યો છે, જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. આમેન. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અહીં પ્રભુના વચનમાં શું કહે છે કે આ અંધકારમાં પ્રકાશ થાવો એવું ફરમાન કરનાર ઈશ્વરે તેમનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડ્યો, જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવનો જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. તો પ્રભુએ આપણા મન અને હૃદયોની અંદરમાં આ જેનો પ્રકાશ પાડ્યો એ જ એના દીકરાને ઉપર પણ એ પ્રકાશ પાડ્યો. અને કહે છે કે એનો દીકરો પણ સ્વયં એક પ્રકાશ હતો અને એ પ્રકાશ આપવા માટે કરીને એને એના દીકરાને આ ધરતી ઉપર મોકલાયો. અને કહે છે કે ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રકાશ, આમીન, હાલેલુયા, તો આ પ્રકાશ આપણા માટે કરીને આ પ્રકાશ પાડ્યો. તો આપણે વાંચી ગયા છે કે જે સ્વયં પ્રકાશનું ઉદ્ભવ સ્થાન આપણા પિતા પરમેશ્વર છે, આ પ્રકાશના સર્જનહાર છે અને આ પ્રકાશ એની પાસેથી આવે છે. તો આપણે વચન વાંચી ગયા. તો આપણે આગળ જઈએ એની જ અંદરમાં બીજા વચનો પણ જોઈશું આપણે કે લુકની અંદરમાં આપણે જઈએ. લુક ચાપ્ટર 1 અને 78 અને 79 જોઈએ. Luke chapter 8 verses 8 and 9. 8 and 9. આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે. આપણા ઉપર તે ઉદ્ધારનું તેજસ્વી પ્રભાત પ્રગટાવશે. મૃત્યુને ઘેરી છાયા હેઠળ વરસાવનારા ઉપર પ્રકાશ પાડશે અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે. આમેન. આમીન, હાલેલુયા. અહીં કહેવામાં આવ્યું છે કે આપણા ઈશ્વર તો દયાળુ, કૃપાળુ ને મમતાળુ પરમેશ્વર છે. આપણા ઉદ્ધાર કરનાર પરમેશ્વર છે. અને કહેશ કે તેજસ્વી એટલે કે પ્રકાશમય એ પ્રભાત પ્રગટાવશે આપણા માટે. અહીંયા વચનમાં કીધેલું છે એના લોક માટે. અને જે મૃત્યુની ઘેરી છાયાની હેઠળ વસનારાઓ છે, જે અંતના આરે પહોંચી રહ્યા છે, મૃત્યુના આરે પહોંચી રહ્યા છે, જે આજે સુસાઇડ કરવા જઈ રહ્યા છે, પોતાનું જીવન સંપૂર્ણ કરવા થયા છે, કેમ કે આ જીવનની અંદરમાં શેતાનના હથિયારો દ્વારા, શેતાનની સત્તાવણી દ્વારા એ લોકો નાશ પામવાને જઈ રહ્યા છે. ત્યારે કહે છે પ્રભુ કે આ મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારા ઉપર આ એનાનો પ્રકાશ પાડશે અને આ પ્રકાશ આપણા પગને શાંતિના માર્ગે દોરશે. પ્રભુનું વચન આપણે કહીશ કે આપણા માર્ગને અજવાળનાર દીવો છે. આ પ્રભુનું વચન જ એક અજવાળનાર દીવો છે. પણ અહીંયા વચનની અંદરમાં તમને મને કહે છે કે આપણા પગને શાંતિના માર્ગે દોરી જશે અને એ પ્રકાશ પાડશે. અહીંયા એ પણ છે કે આ મૃત્યુની છાયાની અંદરમાં વસનારાઓ પર પ્રકાશ પાડશે. એનાને એ પ્રકાશ પ્રગટાવશે, કેમ કે સ્વયં પરમેશ્વર પ્રકાશ છે. એ પ્રકાશ પ્રગટાવવામાં આવશે ત્યારે એ લોકોને ભાન પડશે, દેખાશે
કે આ કોઈ પરમેશ્વર પણ છે, એનો કઈ માર્ગે ચાલવું એને એ માર્ગ દેખાડશે. એના જે હૃદયની અંદરમાં આ પ્રકાશ પાડેલો છે એ પ્રકાશ ચમકશે અને એને ભાન થશે કે હવે આ મારે આ નર્કના માર્ગે જવાનું નથી, મારે સ્વર્ગના માર્ગે જવાનું છે. આ સુસાઇડ કરવાનું નથી. આ શેતાન તો એક ઘાત કરનાર, હત્યા કરનાર છે અને એની સાથે નર્કમાં લઈ જનારો છે. પણ એક આ પરમેશ્વર છે જે પ્રકાશના સર્જનહાર છે, એ પ્રકાશ એના હૃદયની અંદરમાં ઉદ્ભવશે. જે ઉદ્ભવ સ્થાન આપણા છે, સ્વયં પ્રકાશના ઉદ્ભવ સ્થાન, એ પ્રકાશ આપણાની અંદરમાં પાડશે અને આપણા માર્ગને અંજવાળશે. ત્યારે આપણે અંધકારમાંથી, એટલે કે નરકના રસ્તેથી આપણે સ્વર્ગના રસ્તે જવા માટે ત્યાંથી ફરશું, ટર્ન થશું એને કહે છે. અને યોહાનની અંદરમાં પણ બહુ દર્શાવવામાં આવ્યું છે કે પ્રભુ પિતા પરમેશ્વર આ એક સારા શબ્દ દ્વારા, એક શબ્દ દ્વારા સારી સૃષ્ટિનું જેને સર્જન કર્યું અને એની અંદરમાં પ્રભુ ઈસુ મસીહને જ્યારે મોકલાવે છે ત્યારે પણ એની અંદરમાં કહેવામાં આવ્યું છે. તો આપણે યોહાનની અંદરમાં જોઈએ, ચેપ્ટર 1ની અંદરમાં 4 થી 5. યોહાન ચેપ્ટર 1 વસીસ છે 4 થી 5. આપણે વાંચી જોઈએ શું કહે છે અહીંયા. યોહાન ચેપ્ટર 1 વર્સિસ 4 અને 5. શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે અને અંધકાર તેને કદી હુલાવી શકતો નથી. આમેન. આમીન. હાલેલુયા. આપણે ફરી વચન આપણું વાંચીશું. યાકોબનો પત્ર ચેપ્ટર 1નું આપણું 17 મેઇન વચન છે. શું કહે છે આપણે રિમાઇન્ડ કરી જોઈએ પાછું. ત્યાંથી વાંચો. યાકૂબનો પત્ર ચેપ્ટર 1 વર્સિસ 17. દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી, એટલે સર્વ પ્રકાશના ઉદ્ભવ સ્થાન સ્વયં પ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે. તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી. આમીન. હાલેલુયા. તો આ પ્રકાશ જે પાડ્યો છે પ્રભુ પિતા પરમેશ્વરે, તો અહીંયા આપણે આ યોહાનની અંદરમાં પણ વાંચીએ છીએ વચન 4ની અંદરમાં કે શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતું અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે અને અંધકાર તેને કદી હોલવી શકતો નથી. તો આપણા સ્વયં પરમેશ્વર પ્રકાશ છે, એનું જે ઉદ્ભવ સ્થાન છે એ પ્રકાશમાંથી જ છે, એ જ્યોતિર્મય છે. એની અંદરમાં કોઈ દિવસ એ અંધકારમાં જાય તો પણ અંધકાર એને હોલવી શકતો નથી અને અંધકારનું કોઈ જોર શોર એની ઉપર ચાલતું નથી. અને આ પિતા પરમેશ્વરે આપણામાં આ પ્રકાશ પાડ્યો છે, તો એ પ્રકાશ હવે આપણામાં દેખાવો જોઈએ. તો પિતા પરમેશ્વરની જે યોજના છે, ઈચ્છા છે, એ ડિઝાયર એની છે, જ્યારે આપણાની અંદરમાં દેખાય ત્યારે પ્રભુ એમ જાણે કે આ મારો દીકરો, મારી દીકરી હવે આ મારી ઈચ્છા પ્રમાણે ચાલે છે, હવે એની અંદરમાં હવે હું પ્રસન્ન થયો છું. તો પ્રભુ એને આશીષ આપે, પ્રભુ એની ઉપર કૃપા કરે, અનુગ્રહ કરે અને એની ઈચ્છા પ્રમાણે જ્યારે પ્રસન્ન થાય. એક બાઇબલના વચનમાં પણ લખેલું છે કે જ્યારે પરમેશ્વર કોઈના ઉપર પ્રસન્ન થાય છે ત્યારે એના દુશ્મનને પણ મિત્રની અંદરમાં ફેરવી નાખે છે. આપણે આ વચન સભા આપણે નીતિ વચનમાં વાંચી શકીએ છીએ. ત્યાં પ્રભુએ કીધેલું છે વચનની અંદરમાં કે જ્યારે એ કોઈના ઉપર પ્રસન્ન થાય છે ત્યારે એના દુશ્મનને પણ એને મિત્રમાં બદલાવી નાખે છે. જેમ આ એક પ્રકાશ અંધકારને પ્રકાશમાં પલટી નાખે છે, એ જ પ્રમાણે આ પ્રકાશ આપણા જીવનની અંદરમાં આપણું જીવન બદલાવી નાખે છે
અને આ પ્રકાશ આપણાની અંદરમાં પ્રભુ ખુદ જોઈ છે, એનો પ્રકાશ આપણામાં, ત્યારે એ આશીષ, બક્ષિસ, કૃપા, અનુગ્રહ આપે છે. અને આ એક બક્ષિસ, કૃપા આપણામાં આવ્યા બાદ હરેક બીજા વરદાનો આવવાની શરૂઆત થાય છે. તો આપણે 1 થી 2, 3, 4 એ પ્રમાણે જઈ શકીએ. તો પહેલું આપણે પ્રભુની ઈચ્છા, કૃપા, આશીષ એ માંગવાનું છે, એ પામવાનું છે. આપણે પહેલાં સીધા જ કહેશું કે પ્રભુ મને ચમત્કાર કરવાનું દાન આપી દે, મને ચંગાઈ કરવાનું દાન આપી દે, મને મોટા ભવિષ્યવાણી કરવાનું દાન આપી દે. તો પ્રભુ કહેશે કે તું જરાક શાંતિ રાખ, હું તને આપું છું. તો આપણને પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવું પડશે. અને પ્રભુના ઈચ્છાને અનુસાર આપણે જો રહીશું, એના વચનોની અંદરમાં ચાલીશું, તો આ કૃપાદાન अपने आप ऑटोमेटिक આપણને આગળ અને આગળ મળતા જશે. આપણે જઈએ Yes. કે યોહાનની અંદરમાં ચેપ્ટર 8 12 વાંચી લઈએ આપણે. યોહાન ચેપ્ટર 8 અને વસીસ છે 12. યોહાન ચેપ્ટર 8 એનું વસીસ છે 12. ઈસુએ ફરીથી તેમને કહ્યું, હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહીં. આમેન. આમીન, હાલેલુયા. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. અને આપણે યોહાનની અંદરમાં ચેપ્ટર પહેલાંના 14 પણ કીધેલું છે કે જે આ શબ્દ માનવ તરીકે જન્મો તો એ ખુદ પ્રકાશ હતો. અને અહીંયા પણ પ્રભુ ઈસુ મસીહ ખુદ આવીને કહે છે હવે કે હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહીં. તો આપણે પ્રભુએ આ એક એના જે વચન આપણે આપ્યા છે એની એક જવાબદારી પણ પ્રભુએ લીધેલી છે. કેમ કે આપણા પરમેશ્વર એવું જૂઠું બોલતા નથી. એ મનુષ્ય નથી કે જૂઠું બોલે, એ માનવી નથી. એટલા માટે તો કહેશ પ્રભુ પિતા પરમેશ્વરે, એ કહેશ કે હું તમને ફરીથી તમને કહું છું. એકવાર કીધું, બીજી વાર પણ કહેશ કે દુનિયાનો પ્રકાશ હું છે. અને એ પ્રકાશ આપણામાં પાડ્યો છે. તો આપણે પ્રકાશના દીકરા દીકરીઓ છે, પ્રકાશના પુત્રો છે, અંધકારના નથી. પણ અંધકાર ને પ્રકાશ, અંજવાળું ને અંધારું, આ બે વસ્તુઓ, બે દિશા, બે સાઈડ છે, બે પાર્ટ છે. જે એક છે પ્રભુ ઈસુ મસીહ, આપણા પિતા પરમેશ્વર, પિતા પુત્ર પવિત્ર આત્માદેવ જે આપણે કહીએ, અને એક છે અંધકારની જે આ પાર્ટ, એ શેતાન છે. તો આ પ્રભુએ એના લોક માટે કરીને આ પ્રકાશ એના દિલની અંદરમાં પાડ્યો છે. આપણે ઉત્પત્તિથી જોઈએ છીએ કે જે પ્રકાશ થાઓ, અને કોરોથીની અંદરમાં, જે નવા કરારની અંદરમાં, બીજા કોરોથીની અંદરમાં કીધેલું છે કે આ પ્રકાશ તમારામાં પાડવામાં આવ્યો છે. તો પ્રભુના વચનની અંદરમાં એ લોકો કહે છે કે આ પ્રકાશ, જે આ વચન આપ્યું છે, એનાથી પિતા પરમેશ્વર એ પાછા ફરતા નથી. એકવાર વચન આપ્યું પછી વચન બદલતા નથી. એ કહે કે આ પ્રકાશ પડે છે, એનાથી કોઈ પડછાયો પડતો નથી, એના ફેરફાર એની અંદરમાં કોઈ થતો નથી, કે એનાની અંદરમાં કોઈ આ પડછાયો પડતો નથી. કેમ કે પ્રભુનો આ પ્રકાશ એક સ્વયં સંપૂર્ણ આપણા પરમેશ્વર પ્રકાશ છે. એ પ્રકાશ આપણાની અંદરમાં પાડ્યો છે. અને કહે છે કે એમાં કોઈ ફેરફાર થતો નથી, કે ફરવાથી પડછાયો પડતો નથી. આજે એક વચન કહેવામાં આવે છે અહીંયા કે પડછાયો પડતો નથી. એના માટે મેં પ્રાર્થના કરી હતી પ્રભુને કે આ વચનનો મને ખુલાસો આપો. પણ અહીંયા આ ફરવાથી પડછાયો પડતો નથી શું કહેવા માંગે છે અહીંયા, હું 100% કહી શકતો નથી. તો તમે પણ એની વિશે મનન કરજો કે પ્રભુનું વચન શું કહે છે કે ફરવાથી પડછાયો પડતો નથી. કેમ કે અહીંયા પ્રભુના વચનમાં કહે છે કે આ જે
પ્રભુનો પ્રકાશ છે એની અંદરમાંથી કોઈ પડછાયો પડતો નથી, પણ આપણી જે આ લાઇટ છે એની અંદરમાંથી પડછાયા પડે છે. એટલે મારો કહેવાનો મતલબ એ તો નથી, પણ એવો થાય છે. તો પ્રભુના આપણે આ વચન ઉપર ધન્યવાદ કરીશું. ઓર એક વચન આપણે વાંચીશું, 1 યોહાન ચેપ્ટર 1, 5, 7 અને 8. 1 યોહાન ચેપ્ટર 1 વર્સિસ 5, 7 અને 8. 7 અને 8. 1 યોહાનનો પત્ર ચેપ્ટર 1 7 અને 8. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. કઈ વાંચ્યું વચન? આપણામાં પાપ 1 પહેલો યોહાનનો યોહાન પત્ર ઈશ્વર પ્રકાશ છે. વચન 5. 1 યોહાનનો પત્ર ચેપ્ટર 5 કે આ 1 યોહાનનો પત્ર ચેપ્ટર 1 વર્સિસ 5, 7, 8. એમ છે. વર્સિસ 5, 6, 7 ને 8. ઓકે. 1 યોહાનનો પત્ર ચેપ્ટર 1 વર્સિસ 5, 6, 7 ને 8. 5, 7 અને 8. ઓકે, ચાલશે, વાંધો નહીં. 5, 7. ઓકે. ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહીં. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ ને આપણામાં સત્ય નથી. આમેન. આમીન, હાલેલુયા. તો આપણે આજે દુનિયાની અંદરમાં લોકો સાક્ષી પણ માંગે છે, પણ અહીંયા ખુદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે આપણા સર્જનહાર પ્રભુ ઈસુ મસીહ છે એની સાથે જે આ રહેનાર જે એક યંગ જે એનો શિષ્ય હતો એ આજે અહીંયા સાબિતી સાક્ષી પૂરે છે. કહે છે કે ઈશ્વર પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો, અને કહે છે કે અમે જાહેર કરીએ છીએ, અમે એને જાહેર કરીએ છીએ, કેમ કે એને એનાની સાથે જે આ 3.5 વર્ષ વતાવ્યા એની સાથે રહ્યા, હર્યા ફર્યા, ખાધું પીધું, ચમત્કારો, સેવા કરી, બધી ફર્યા. એટલે એ પ્રભુને અહીંયા ઈસુ મસીહને અહીંયા પ્રગટ કરે છે, અને એ સાક્ષી પણ કહે છે કે આ એક પ્રકાશના ઉદ્ભવ સ્થાન છે, અને એ ખુદ પ્રકાશ છે, એ ઈશ્વર છે, એનામાં અંધકાર છે જ નહીં. એને આપણે અહીંયા સાબિતી સાક્ષી આપે છે. અને આપણે પણ કહીશ કે તમે પણ હવે પ્રકાશમાં ચાલો ને પ્રકાશની અંદરમાં જીવો. તો આપણે પણ એકબીજાને આ પ્રભુએ જે આપણને જે પ્રકાશ વિશેનું જ્ઞાન સાક્ષી આપ્યું છે, તો આપણે પણ એકબીજાને દર્શાવવાનું છે, જેથી લોકો પણ અંધકારની અંદરમાંથી આજે પ્રકાશની અંદરમાં આવે, એક સાચા પરમેશ્વરને ઓળખે, કે જે માત્ર એક પરમેશ્વર છે, એ અનાદિકાળથી અનંતકાળ સુધી છે, પહેલેથી છેલ્લે સુધી છે. આપણે કહીશ કે કોઈ બીજો થયો નથી અને થવાનો પણ નથી, આલ્ફાથી ઓમેગા પણ એ જ છે, અને આ પ્રકાશના સ્વયં ઉદ્ભવ સ્થાન છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ આ વચનો દ્વારા. અને પરમેશ્વરે આ જે વચનો જે આપણને આપેલા છે, આ વચનની અંદરમાં આપણે અડગ બની રહેવાનું છે, અને આપણે હવે પ્રકાશમય થવાનું છે. પ્રકાશ આપણે દેખાડવાનો છે, જે પ્રકાશ આપણાની અંદરમાં પ્રકાશે. કેમ કે પ્રભુએ તો વચન દ્વારા પ્રકાશ પાડ્યો જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે, અને ખુદ એના દીકરાને એક પ્રકાશ તરીકે આ ધરતી ઉપર એક પ્રગટાવ્યા, અને આપણી સાથે એને રહીને આ માર્ગદર્શન પણ આપ્યું. અને પ્રભુ ઈસુ મસીહ ગયા ત્યારે એના શિષ્યોએ પણ આપ્યું, અને આ વચનો પણ આપણા માટે મૂકતા ગયા છે, જેથી આપણને હવે પૂરું 100% આપણે ખ્યાલ ભાન રહે કે આ પરમેશ્વરના વચન છે, એ જ આપણા પગને અજવાળનાર દીવો છે.
તો આપણે એ માર્ગ દેખાડનાર છે. અને પ્રભુ ઈસુ મસીહ પણ કહી ગયા હતા કે માર્ગ, સત્ય ને જીવન હું છું. તો આપણે આ જીવનની અંદરમાં જીવવા માટે આ વચનો જે આત્મિક ખોરાક છે એની જરૂર છે. અને પ્રભુનો ધન્યવાદ કરીએ. તો આપણે આ વચન ઉપરથી એક જ પેલું શીખવાનું છે આજના મેસેજની અંદરમાં કે આપણે પ્રભુની આશીષ મેળવવાની છે. અને આશીષ હશે તો બીજા હરેક વરદાનો પણ, બીજા હરેક પવિત્ર આત્માના ફ્રૂટ ઓટોમેટિક આવશે. માંગવાની પણ જરૂર નહીં પડે. આપણે કહીને કે એક વસ્તુ હોય તો બીજી વસ્તુ ઓટોમેટિક એને ખેંચે. આવો પ્રભુનો ધન્યવાદ કરીએ આજના વચન માટે. પ્રાર્થના કરીએ આપણે. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, સૃષ્ટિકર્તા ઈશ્વર, મહાન પરમેશ્વર, દયાળુ કૃપાળુ પરમેશ્વર, તમારો અમે ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. પ્રભુજી, આ વચન ઉપર તમે પ્રકાશ પાડ્યો પિતા પરમેશ્વર. વચન અમારા દિલોની અંદરમાં, અમારા મન હૃદયોની અંદરમાં પ્રકાશ પાડ્યો. અને આ પ્રકાશ પ્રભુ, તમારા વચનરૂપી પ્રકાશ પિતા અમારા માર્ગને અજવાળનાર છે પિતા પરમેશ્વર. તો પ્રભુ, આ તમારા વચનરૂપી પ્રકાશની અંદરમાં અમે ચાલીએ. કેમ કે પ્રભુ, તમારું વચનમાં કીધેલું છે કે માર્ગ, સત્ય ઓર જીવન હું છું. મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, કોઈ થયો નથી અને થવાનો પણ નથી. તો પિતા પરમેશ્વર, આજના વચનને માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. માન અને મહિમા તમને એકલાને હો પિતા પરમેશ્વર. ધન્યવાદ. પ્રાર્થના યેશુના નામથી માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા. આમેન, આમેન, આમેન.